મારું નામ જગદીશસિંહ ખુબા ગોહિલ, વાવડી ગામ, તાલુકો ઘોઘા. મેં એરીના ગોલ્ડ વાવ્યા છે. ફર્સ્ટ નંબર આમ ઉતારો છે અને આમ સારા દેખાય છે. અને બાજુમાં જ છે અમારી, એ એની કરતાં બધા ફર્સ્ટ નંબરના આ ઘઉં છે અમારે. એમ? હા, હા. બધા કરતાં. અને હું બધે ભલામણ એ જ કરું છું કે અત્યારે હવે આવે પછી કોઈ દી બીજા નહીં વાવવાના, આ જ વાવવાના. હરીનો ગોલ્ડ વાવવા. એરીના ગોલ્ડ તો બહુ સારા પડ્યા છે. હા. થુમડે હારા પડે છે. એક કોલામાં 10 ડુંડી છે હા. અને લાંબી ડુંડી છે. સરસ સરસ. ગોહિલ બાપુએ ખૂબ સારી માહિતી આપી. આ તળાજા અને મહુવાની વચ્ચે હાઈવે ઉપર વાવડી ગામ છે. એ વાવડી ગામે આ ગોહિલ સાહેબે આજે હરીનો ગોલ્ડનો ભરોસો મૂકીને, નવું હતું એટલે એને ખાલી થોડાક જ વાવ્યા છે, બીજા આજુબાજુ ઘણાય છે. તો મિત્રો, આજે હરીનો ગોલ્ડ ઘઉં છે એ 400, વારંવાર કહું છું કે 496 ની સુધારેલી જાત છે. 496 કરતા ડુંડી એની મોટી છે. 496 કરતા ટુકડો, બેસ્ટ ટુકડો, એકદમ સોનેરી કલરના ટુકડા ઘઉં છે. ખાવામાં 496 કરતા મીઠા આ ઘઉં છે. અને ફૂટ થાય છે. સમજો કેટલી વિશેષતા છે. 8-10 કાલે ઘઉં હતા, એમાં એક જગ્યાએ 25 થી 40 ફૂટ હતી, એ થોડા પાખા હતા. તો મિત્રો, આ ફૂટવાળા ઘઉં છે, એકારે પાકે છે. અને મોટી ડુંડી છે, અગત્યનું છે. એક ડુંડી, કાલે અમે પાકેલા ઘઉં જોઈએ, એક ડુંડીમાંથી 50 થી 55 ઘઉંના દાણા નીકળે છે. પાકેલા ઘઉં હતા. તો મિત્રો, આવતી સાલે આજે 30 જાન્યુઆરી છે. આ ઘઉં થોડાક પાછળ આજે લીલા છે, ઉભા રહેશે. તો 30 જાન્યુઆરી 2026 આવતી સાલે બધા ખેડૂત મિત્રોએ ઘઉં વાવવા હોય તો નવી સંશોધન કરેલું હોય, નવી ટેકનોલોજી હોય તો એમાં ફેરફાર કરવો પડે. 496 આપણે કેટલા વર્ષોથી વાવીએ છે, એની ડુંડી તમે જો તો અત્યારે ખાલી 3 ઇંચ પૂરી નથી. એની જગ્યાએ 1 થી 1.5 ઇંચ ડુંડી લાંબી. એની જ સુધારેલી આ હરીનો ગોલ્ડ જાત છે. તો તમે વધારે ઉત્પાદન લેવો તો જ તમને ઘઉંનો પાક પોસાય. જો ઓછું ઉત્પાદન આવશે તો ઘઉંમાં મજૂરી જાજી છે, તો ઘઉંનો પાક નહીં પોસાય. તો બધા ખેડૂતોને, આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને મારી વિનંતી છે કે મિત્રો, તમે જુઓ, આવડી મોટી એની ડુંડી છે, ટુકડા જાત છે, અને ખાવામાં મીઠા છે, અને ઢળતા બી નથી. ગઈકાલે ઘઉં જોયા, એ પાકી ગયેલ છે, ક્યાંય ઘઉં ઢળ્યા નથી. બીજા ઘણા બધા ઘઉં પડી ગયા. તો આ સરસ મજાનું, આમ કહેવાય કે નંબર 1 વેરાયટી ઘઉંમાં જો કોઈ 2026માં શિયાળામાં વાવવાની હોય તો મિત્રો, હરીનો ગોલ્ડ છે. બધા મારા વેપારી મિત્રોની ભલામણ છે, મારા ખેડૂત મિત્રોની ભલામણ છે કે આ ટાઈપના ઘઉં વાવો. ભાવ વધારે આવે છે, એની ક્વોલિટી સારી છે, એ ખાવામાં મીઠા છે, અને ઢળતા નથી, ફૂટવાળા છે. કદાચ 2-3 કિલો તમે બી ઓછું નાખશો તો ફૂટ થાય છે આમાં જાજી બધી. આવું ઘણી જગ્યાએ હું બતાવું છું. તો ફરીથી અમારા ગોહિલ બાપુએ ભલે થોડોક, કેટલા વીઘા વાવ્યા? 2 વીઘા છે. આ 2 વીઘાનો ભરોસો મૂક્યો, પણ બીજા ઘણા બધા આજુબાજુ વાવેલા છે. બધા ખેડૂતો એમ કહે છે કે અમારા ઘઉં જોવા આવો. કીધું ને, જોશી દાદાએ મને કીધું કે અમારા ઘઉં જોવા મોકલો. તો મિત્રો, આ ક્વોલિટીના ઘઉં છે. તો આ તો તમને સંદેશો હું 2026ના શિયાળા માટે આપું છું કે આ ઘઉં ખાસ બધાએ વવરાવા. ફરીથી આજુબાજુના ઘણા ઘેરા જોયા, આ ઘેરો જોઈને એક ઘેરો ગમે જ નહીં. એ બાપુએ કીધું કે અહીંયા જ ઉભું રહી જવાનું મન થાય છે. આજુબાજુ 7-8 ઘેરા છે આટલામાં. જો તો ફરીથી ગોહિલ બાપુએ અમારી ઉપર ભરોસો મૂકી હરીનો કંપનીના ગોલ્ડ વાવ્યા અને અહીંયા અમને બોલાવ્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.